નમસ્કાર મિત્રો, આજે આપણે નાઇટ્રોજન સમૂહના તત્વોની અન્ય તત્વો સાથેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે રાસાયણિક ક્રિયાશીલતા કેવી છે એનો અભ્યાસ કરીશું. કેવા પ્રકારના સંયોજનો બનાવશે એ પણ ધ્યાનમાં રાખીશું. પરંતુ એના સૂત્રો નક્કી કરવા માટે, અણુસૂત્રો નક્કી કરવા માટેની ઓક્સિડેશન અવસ્થા તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો પહેલું લઈએ આપણે 15મો સમૂહ એટલે નાઇટ્રોજન સમૂહ એટલે કે 5A સમૂહના તત્વોના હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ સંયોજન કોને કહેવાય? તો તત્વની હાઇડ્રોજન સાથેના સંયોજનને હાઇડ્રાઇડ સંયોજન કહેવાય. તો ઈ એ એલિમેન્ટ એટલે તત્વ, આ ઈ તરીકે હોઈ શકે. પરંતુ અહીંયા મોસ્કોવિયમ એ પોતે રેડિયો સક્રિય તત્વ છે, એટલે એની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા એના સંયોજનો આપણે ધ્યાનમાં લઈશું નહીં. તો એ તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ છે. એ હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે આ હાઇડ્રોજન એ ઈ સાથે જોડાય ત્યારે એ કયા પ્રકારનું સંયોજન બનાવે? તો તમને પ્રશ્ન પૂછું, નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે જોડાઈને કયા પ્રકારનું સંયોજન બનાવે? તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું સંયોજન, હાઇડ્રાઇડ સંયોજન NH3 જાણીતું. એની ઉપરથી નક્કી કરી શકાય કે આ જે તત્વો છે એ હાઇડ્રોજન 3 સાથે જોડાશે એટલે EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવશે. એટલે અણુસૂત્ર કયું બનશે? EH3. અને એ વખતે આ બધા જ તત્વોનો જે ઓક્સિડેશન આંક હશે એ ઓક્સિડેશન આંક -1, સોરી મિત્રો -3 હશે. -3 ઓક્સિડેશન અવસ્થામાં હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. નાઇટ્રોજન છે એ NH3 બનાવે, ફોસ્ફરસ છે PH3 ફોસ્ફીન બનાવે, આર્સેનિક SH3 આર્સિન બનાવે, SbH3 સ્ટ્રીબાઇન બનાવે અને BiH3 એ બિસ્મુથાઇન બનાવે. મિત્રો આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે. એ બધા જૂના નામ બોલ્યો, પરંતુ IUPAC નામ અને એમોનિયા તરીકે અને ફોસ્ફીન તરીકેના આર્સેન હાઇડ્રાઇડ, એન્ટીમની હાઇડ્રાઇડ, બિસ્મથ હાઇડ્રાઇડ એમ લખશો તો પણ ચાલશે. હવે એનો સાપેક્ષ ગુણધર્મ તમે ધ્યાન આપો. સાપેક્ષ ગુણધર્મ કે આમ જાઓ તો સ્થિરતા ઘટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે બધા. આમ જાઓ એટલે સ્થિરતામાં ઘટાડો થાય. સ્થિરતા ઘટે એટલે H+ દાન કરવાની કે પછી મુક્ત કરવાની વૃત્તિ વધે. માટે એસિડિક ગુણ વધે. અને આમે NH3 એ પોતે કેવો છે? તો કે નિર્બળ બેઝ છે. એમોનિયા પોતે બેઝિક છે, તો BiH3 પોતે એસિડિક છે. આમ એસિડિક ગુણ વધે, બેઝિક ગુણ ઘટે. H દાન કરવું અને H ગુમાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશનની ક્રિયાશીલતા વધે. અને ઓક્સિડેશન થાય ને કયું કરતા કહેવાય? રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહી શકાય પણ એ ભૂલ છે. H દાન કરે ને ઓક્સિડેશન કહેવાય. એસિડિક ગુણ વધે, બેઝિક ગુણ ક્રમશઃ ઘટે. પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયાને રિડક્શન કહેવાય. તો અહીંયા હાઇડ્રોજન દૂર કરવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. એટલે ઓક્સિડેશન પ્રક્રિયાની ક્રિયાશીલતા વધે, જેનું ઓક્સિડેશન થાય રિડક્શન કરતા કહેવાય. તો રિડક્શન કરતાનો ગુણ પણ વધે.
રિડક્શન કરતાનો આ ચડતો ક્રમ છે, એસિડિકતાનો પણ ચડતો ક્રમ છે, બેઝિકતાનો ઘટતો ક્રમ છે. આમ વધતો કે ઘટતા ક્રમ માટે એમસીક્યુ અવશ્ય રીતે પૂછાય છે, બરાબર ધ્યાનમાં રાખજો. રિડક્શન કરતાનો ગુણ વધે એટલે કે એમોનિયા છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે આ જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. મારી ભૂલ થઈ, પ્રબળ રિડક્શન કરતા છે. આટલી વસ્તુ યાદ રાખો એટલે જી નીટમાં પૂછાય છે. બેઝિકતાનો ક્રમ પૂછે તો બેઝિકતાનો ક્રમ આ સેન્સમાં આવશે, ઘટતો ક્રમ આવે. પરંતુ રિડક્શન કરતાનો જો ગુણ થાય તો આ અસમતાના ચિહ્નો બદલાઈ જશે. એટલે મિત્રો રિડક્શન કરતાનો ગુણ અને બેઝિકતાના ગુણની અસમતાનો એમસીક્યુ જાહેર પરીક્ષામાં પૂછાઈ ગયો છે. પરંતુ તમારે ધ્યાનમાં શું રાખવાનું કે આ તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે હાઇડ્રાઇડ બનાવે. એનું સૂત્ર શું થાય તો આપણે નાઇટ્રોજનનું હાઇડ્રોજન સાથેનું સંયોજન જાણીતું છે NH3. એ ઉપરથી નક્કી થઈ શકે કે આ બધા જ તત્વો છે 3 હાઇડ્રોજન સાથે જોડાય, માટે તેના અણુ સૂત્ર આ મુજબ થાય. કઈ ઓક્સિડેશન અવસ્થામાં તો કહી શકાય કે -3 ઓક્સિડેશન અવસ્થામાં હાઇડ્રાઇડ બનાવે. હવે એમાં સંકરણ કયું હશે મિત્રો? તો પછી Na3 માં કયું સંકરણ છે? તો Na3 માં આપણને ખબર છે સંકરણ sp3 છે. આ sp3 સંકર તો આ પણ બધા જ sp3 સંકરણ ધરાવે છે, પરંતુ એનું કદ વધે ઉપરથી નીચે તરફ જતા, તો કદ વધતા આ sp3 ની સ્થિરતામાં ઘટાડો થાય, અને ઘટાડો થાય એટલે H દાન કરવાની વૃત્તિ વધે, એસિડિક ગુણ વધે, બેઝિક ગુણ ઘટે, રિડક્શન કરતાનો ગુણ વધે. આનો આકાર કેવો આ બધાનો પૂછે તો Na3 યાદ રાખવાનો. તો Na3 નો આકાર છે એ પિરામિડલ આકાર છે, પિરામિડ આકાર છે, ત્રિકોણીય પિરામિડ. એનો પાયો ત્રિકોણ આકાર છે, માટે કહી શકાય કે ત્રિકોણીય પિરામિડ. આમ તેનો ત્રિકોણીય પિરામિડ આકાર જોવા મળે. તો પછી હમણાં પણ ત્રિકોણીય પિરામિડ આકાર જોવા મળે. હવે દરેકનો આકાર ત્રિકોણીય પિરામિડ, પરંતુ ઉપરથી નીચે તરફ જાઓ, એલિમેન્ટ તત્વો તેનું કદ વધે, અને કદ વધે એને પરિણામે આ જે બંધકોણ છે એ બંધકોણ ક્રમશઃ વધે છે, સ્થિરતા ઘટી જાય છે, H દાન કરવાની વૃત્તિમાં વધારો થાય. આ બધી સૈદ્ધાંતિક રીતે જો તમે સમજશો તો આના એમસીક્યુ બધા આવડશે. ટોકણો તરીકે પૂછાતું નથી, એમસીક્યુ તરીકે જ વધારે પૂછાય છે. રિડક્શન કરતાનો ક્રમ, બેઝિકતાનો ક્રમ, એસિડિકતાનો ક્રમ, H+ દાન કરવાનો ક્રમ, અથવા એનું સંકરણ અથવા તેનો આકાર, આવા વિવિધ પ્રકારના એમસીક્યુ તમને પૂછી શકે. હવે આપણે 15મા સમૂહના તત્વોના ઓક્સાઇડ સંયોજનોની ચર્ચા કરીએ. ઓક્સાઇડ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તત્વોના ઓક્સાઇડ તો આ ઈ તત્વો વત્તા ઓક્સિજન. ઓક્સિજન કરતા આ તત્વોની વિદ્યુત ઋણતા ઓછી છે, અને વિદ્યુત ઋણતા ઓછી છે, જ્યારે હેલોજન પછીના ક્રમમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ અને વિદ્યુત ઋણતા વધુ છે. મિત્રો સમજી લો, એટલે તત્વ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે. આ જે તત્વ છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે, તો આ તત્વ ઇલેક્ટ્રોન મેળવશે. માટે નાઇટ્રોજન સમૂહના તત્વો એ ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે. અને કઈ ધન ઓક્સિડેશન અવસ્થામાં બનાવશે તો કહી શકીશું તે પોતે +3 અથવા તો +5 ઓક્સિડેશન અવસ્થામાં સંયોજનો બનાવે છે. તો +3 ઓક્સિડેશન અવસ્થામાં કયું સૂત્રો બને? તો E ઉપર +3, જ્યારે ઓક્સિજન ઉપર -2,
માટે તે પોતે E2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ બનાવે છે. E2O3 પ્રકારના પોતે ટ્રાયોક્સાઇડ બનાવે. અહીંયા ઓક્સિડેશન આ +5 અને ઓક્સિજન ઉપર -2, તો પછી પેન્ટોક્સાઇડ 5 ઓક્સાઇડ એટલે પેન્ટોક્સાઇડ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. હવે આપણે ચર્ચા કરીએ કે તત્વો. અહીંયા લઈએ તત્વો, તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો નાઇટ્રોજન છે એ N2O3 પ્રકારનો ટ્રાયોક્સાઇડ બનાવે. ફોસ્ફરસ છે એ P2O3 પ્રકારનો. પરંતુ યાદ રાખો કે ફોસ્ફરસ, આર્સેનિક અને ના ઓક્સાઇડ એ ડાયમર છે. આના જે ઓક્સાઇડ છે એ ડાયમર છે, દ્વિલક છે. એનો અર્થ એમ થયો કે તે બે અણુઓ ભેગા થાય છે એટલે અને અણુસૂત્ર તરીકે P4O6 લખવાની પ્રથા છે. આર્સેનિક ટ્રાયોક્સાઇડ પણ એ પણ કેવો છે? ડાયમર છે એટલે એ પણ આપણને આ રીતે લખવાની પ્રથા છે. બિસ્મથ, એન્ટીમની, તો એન્ટીમની ટ્રાયોક્સાઇડ, એન્ટીમની ટ્રાયોક્સાઇડ. બિસ્મથ પણ ટ્રાયોક્સાઇડ બનાવે. આ ઘણી બુકોમાં આર્સેનિકને ડાયમર તરીકે લખેલો છે, એની સાથે સાથે એન્ટીમનીને પણ ડાયમર તરીકે લીધેલો છે. એટલે એન્ટીમની 4 અને ઓક્સિજન 6. આમ ઘણી બુકોમાં એને ડાયમર તરીકે લખેલો છે. એટલે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની એ ડાયમર છે એટલે એના મોનોમર બે જોડાઈને અણુસૂત્ર આ પ્રકારનું બનાવે. હવે નાઇટ્રોજન છે 5 એટલે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બનાવે. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનાવે. આ એની જગ્યાએ આપણે ફોસ્ફરસ મૂકી દો એટલે સૂત્રો તમને સરળતાથી આવડે. પરંતુ મેં એમને કીધું તે પ્રમાણે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની ડાયમર બનાવે છે. એટલે ડાયમર બનાવે એટલે બે અણુ ભેગા કરી અને બમણા કરી નાખો P4O10 અને આમ P4O10 લખાય પણ બોલીએ છીએ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કારણ કે ડાયમર છે એટલા માટે. એ રીતે આર્સેનિક પેન્ટોક્સાઇડ, પરંતુ આ રીતે સૂત્ર લખતા નથી, ડાયમર તરીકે લખીએ છીએ, બે અણુ ભેગા કરીએ છીએ 10. એ જ રીતે એન્ટીમની ટ્રાયોક્સાઇડ, એ જ રીતે પેન્ટોક્સાઇડ એ પણ ડાયમર બને. બિસ્મથ પેન્ટોક્સાઇડ શક્ય જ નથી, ન બનાવે. કારણ સિદ્ધાંત યાદ રાખો કે ઉપરથી નીચે તરફ તમે જાઓ, ઉપરથી નીચે તરફ જાઓ તો ધાતુ ગુણ વધે. ધાતુ ગુણ વધે. -3 ની સ્થિરતા ઘટે. -3 ઓક્સિડેશન આંકની સ્થિરતા પણ ઘટે અને મહત્તમ ઓક્સિડેશન આંક સ્થિરતા ઘટે. અને મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો? તો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 Np3 છે મિત્રો. માટે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો વધુમાં વધુ 5 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 5 ગુમાવે ત્યારે તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 5, એની સ્થિરતા ઘટે છે. બિસ્મથ +5 ઓક્સિડેશન આંક વાળું કોઈ સંયોજન બનાવતું નથી, હેલોજન જ બનાવે છે. અપવાદ રૂપ મેં ગઈ વખત પણ ચર્ચા કરી હતી. BF5 બિસ્મથનું +5 ઓક્સિડેશન આંક વાળું સંયોજન એકમાત્ર ફ્લોરિન છે. કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી મહત્તમ છે, તેથી પોતે બિસ્મથ પાસેથી 5 ઇલેક્ટ્રોન મેળવી લે છે. આમ આ બિસ્મથ પેન્ટોક્સાઇડ શક્ય નથી. હવે ધાતુ ગુણ વધે છે. નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા ધાતુ ગુણ વધે છે અને ધાતુ ગુણ વધે એટલે કહી શકાય કે એસિડિકતા ઘટે છે. શા માટે મિત્રો?
તો સિદ્ધાંત છે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ પોતે અધાતુ છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે. આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ છે. જ્યારે બિસ્મથ પોતે ધાતુ ગુણ સૂચવે છે. અધાતુના ઓક્સાઇડ એ હંમેશા બેઝિક જ હોય. આ કેમિસ્ટ્રીનો સનાતન સત્ય સિદ્ધાંત છે. અધાતુના ઓક્સાઇડ કાર્બન, કાર્બન ડાયોક્સાઇડ એસિડિક, સલ્ફર અધાતુ છે, સલ્ફર ડાયોક્સાઇડ પણ એસિડિક, SO3 એ પણ એસિડિક. અધાતુના બધા જ ઓક્સાઇડ એ એસિડિક છે. માં લખવામાં ભૂલ થઈ. અધાતુના ઓક્સાઇડ એ પોતે એસિડિક છે. દાખલા તરીકે સલ્ફરમાંથી બનતો સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક છે. સલ્ફરમાંથી બનતો સલ્ફર ટ્રાયોક્સાઇડ એ પણ એસિડિક છે. કાર્બનમાંથી બનતો કાર્બન ડાયોક્સાઇડ એ પણ એસિડિક છે. ક્લોરીનમાંથી બનતો ક્લોરીન મોનોક્સાઇડ એ પણ એસિડિક જ છે. યાદ રાખો, અધાતુ તત્વોના બધા જ ઓક્સાઇડ એસિડિક છે. એટલે આ ઇમ્પોર્ટન્ટ નોંધ છે, દરેક જણ ધ્યાનમાં લેજો. ધાતુના ઓક્સાઇડ, ધાતુના જે ઓક્સાઇડ છે એ બેઝિક છે. આ તો સિદ્ધાંતો જ છે. ધાતુના ઓક્સાઇડ બેઝિક છે. દાખલા તરીકે સોડિયમ, સોડિયમનો ઓક્સાઇડ કયો? તો સોડિયમ મોનોક્સાઇડ. અને સોડિયમ મોનોક્સાઇડ એ પોતે બેઝિક છે. પાણીમાં નાખો તો ભેજ ઉત્પન્ન કરે, અને પાણીમાં ઓગાળો તો એસિડ ઉત્પન્ન કરે, અને પાણીમાં ઓગાળો તો ભેજ ઉત્પન્ન કરે. એ જ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ પણ પોતે બેઝિક છે. પાણીમાં ઉમેરો એટલે ભેજ ઉત્પન્ન કરે. અગિયાર સાયન્સમાં સમજાયું છે. કેટલાક ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે, એટલે કે એસિડનો પણ ગુણ બતાવે, બેઝનો પણ ગુણ બતાવે. એ ઉભય ગુણધર્મી ધાતુ હોય તો, અથવા અર્ધ ધાતુ હોય, અર્ધ ધાતુના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી. બરાબર ધ્યાનમાં રાખજો. ઉભય ગુણધર્મી એટલે શું? બેઝની હાજરીમાં એસિડ તરીકે વર્તે અને એસિડની હાજરીમાં બેઝ તરીકે વર્તે, તેને ઉભય ગુણધર્મી તરીકે ઓળખીશું. અને નંબર 4, ધાતુના ઓક્સાઇડ બેઝિક તરીકે, અર્ધ ધાતુના ઓક્સાઇડ એ ઉભય ગુણધર્મી તરીકે. કેટલાક ઓક્સાઇડ તટસ્થ છે, તે એસિડ બેઝ કે ઉભય ગુણધર્મી તરીકે વર્તતા નથી. મિત્રો, એવા તટસ્થ ઓક્સાઇડો મેં તમને ચર્ચા કરેલી છે 11 સાયન્સમાં પણ, છતાં લખું છું. કાર્બન મોનોક્સાઇડ જે છે એ કાર્બન મોનોક્સાઇડ તટસ્થ ઓક્સાઇડ છે. એ જ રીતે નાઇટ્રિક ઓક્સાઇડ પણ તટસ્થ છે, અને એ જ રીતે નાઇટ્રોજન મોનોક્સાઇડ એ પણ તટસ્થ ઓક્સાઇડ છે. આ 3 તટસ્થ, બાકીના ઉભય ગુણધર્મી હોઈ શકે, કાં તો પછી એસિડિક હોઈ શકે, કાં તો બેઝિક હોઈ શકે. આ સિદ્ધાંત બરાબર ધ્યાનમાં રાખો. તો દરેક સમૂહના ઓક્સાઇડોની ચર્ચા આવડે. હવે ઉપરથી નીચે તરફ જાઓ તો ધાતુ ગુણ વધે, માટે કહી શકાય કે તેના ઓક્સાઇડની એસિડિકતા વધે. આ અધાતુ જે છે, અરે બોલતે બોલવા મિત્રો, અધાતુ છે. અધાતુના જે ઓક્સાઇડ છે એ એસિડિક છે. આના જે ઓક્સાઇડ છે અર્ધ ધાતુ છે, માટે ઉભય ગુણધર્મી છે. અને આ ધાતુ છે, અને ધાતુના જે ઓક્સાઇડ છે બેઝિક છે. માટે ઉપરથી તમે નીચે તરફ જાઓ તો બેઝિકતા વધે છે, એસિડિકતા ઘટે છે. આ તો સિમ્પલ બાબત થઈ. તેથી ધાતુ ગુણ ક્રમશઃ વધે છે. આના ઓક્સાઇડ એસિડિક હોવાથી નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ છે એમ પણ કહી શકાય.
આ તત્વોના ઓક્સાઇડ છે એ ઉભય ગુણધર્મી હોવાથી તે અર્ધધાતુ તરીકે વર્તે. બિસ્મથનો ઓક્સાઇડ બેઝિક હોવાથી તે પોતે ધાતુ ગુણ તરીકે વર્તે. બીજું પણ બરાબર ધ્યાનમાં રાખો, એ પણ ઇમ્પોર્ટન્ટ નોટ છે, ધ્યાનમાં રાખો. ઓછા ઓક્સિડેશન અથવા તો નીચા ઓક્સિડેશન નીચા ઓક્સિડેશન આંક ધરાવતા ઓક્સાઇડ ની એસિડિકતા ઓછી છે. ની એસિડિકતા ઓછી. એની સરખામણીમાં વધુ ઓક્સિડેશનાંક ધરાવતા ઓક્સાઇડની એસિડિકતા વધુ. આ કેમિસ્ટ્રીનો મૂળભૂત સિદ્ધાંત છે, બરાબર સમજી લો. એક જ તત્વ એક કરતા વધુ ઓક્સિડેશનાંક ધરાવે ત્યારે આ વસ્તુ બરાબર સમજી ગઈ કે નીચી ઓક્સિડેશનાંક ધરાવતા સંયોજન હોય તેની એસિડિકતા ઓછી હશે, જ્યારે વધુ ઓક્સિડેશનાંક ધરાવતા હોય તો તેની એસિડિકતા વધુ હશે. તેથી કહી શકાય કે +3 ઓક્સિડેશન આંક ધરાવતા જે ઓક્સાઇડ છે એની એસિડિકતા ઓછી છે, જ્યારે +5 ઓક્સિડેશન આંક ધરાવતા તત્વની એસિડિકતા વધુ છે. નાઇટ્રોજન વિવિધ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. N2O, NO, N2O3, NO2, N2O5. આની ઓક્સિડેશન અવસ્થા +1 અને +2 અને +3 અને +4 અને +5. આમ જાઓ તો એસિડિકતા વધે. એસિડિકતા વધે. બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. સરળતા કે એસિડિકતા વધે, ઓક્સિડેશનાંક વધે, અધાતુ તત્વો માટે આ સિદ્ધાંત લાગુ પડશે મિત્રો. એટલે બરાબર તમે સમજી લેજો. એટલે ઉપરથી નીચે તરફ જાઓ તો પણ એસિડિકતા ઘટે છે, બેઝિકતા વધે છે, પરંતુ આની એસિડિકતા ઓછી છે. એની સરખામણીમાં આની ઓક્સિડેશન આંક વધુ હોવાથી એસિડિકતા વધુ છે. આમ તમે એને એમસીક્યુ સ્વરૂપમાં જ તૈયાર કરજો, ટૂંક નોંધમાં તમને પૂછાતા નથી. હવે આપણે લઈએ એલાઇડ સંયોજન. એલાઇડ સંયોજન એ પણ સિમ્પલ જ છે, પણ તમે સિદ્ધાંતો જો તમે યાદ રાખશો તો આ પી જૂથના તત્વો જે છે એનું રસાયણ કે એની કેમિસ્ટ્રી કે એની પ્રતિક્રિયાત્મકતા બિલકુલ સરળ પડશે. હવે 15મા સમૂહના તત્વોના હેલોજન સંયોજન. આ હેલોજન તત્વ અહીંયા HCl2 અથવા તો X2 લઈએ આપણે. X2 આની વિદ્યુત ઋણતા સાપેક્ષમાં હેલોજન કરતા ઓછી છે. એની સાપેક્ષમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધુ છે. આ ઇલેક્ટ્રોન ગુમાવે, હેલોજન ઇલેક્ટ્રોન મેળવે, પરિણામે આ ધન ઓક્સિડેશન આંકમાં હેલોજન સાથે સંયોજન બનાવે. તો પોતે ધન ઓક્સિડેશન આંક કેટલો જાણીતો છે તો કે +3 પણ જાણીતા છે અને +5. તો +3 વાળા હેલાઇડ છે EX3 અને +5 વાળા હેલાઇડ છે EX5. આ સિદ્ધાંત અનુસાર આની એસિડિકતા ઓછી હશે અને એસિડિકતા વધુ હશે. તત્વ નાઇટ્રોજન EX3
EX3 પ્રકારના હેલાઇડની ચર્ચા કરી અને EX5 પ્રકારના હેલાઇડની આપણે ચર્ચા કરી. અહીંયા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, મોસ્કોવિયમ રેડિયો સક્રિય તત્વ છે, એનો આપણે ઉલ્લેખ કરીશું નહીં. હવે નાઇટ્રોજન કયા પ્રકારનું બનાવે? NH3 પ્રકાર, અને F તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ વસ્તુ ધ્યાનમાં રાખો. નાઇટ્રોજન છે +5 વાળો હેલાઇડ બનાવી શકતા નથી, કારણ કે મેં ગઈકાલે ચર્ચા કરી હતી તો કે નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p3. બાહ્ય કક્ષાનો ક્વોન્ટમ નંબર 2 છે અને એમાં ડી કક્ષક નથી. આમ ડી કક્ષકનો અભાવ હોવાથી એ 5 સહસંયોજક બંધ બનાવી શકતો નથી. આમાં ઓક્સિડેશન આ બરાબર સમજી લો. તમને એમ થાય કે ઓક્સાઇડ બનાવે છે, પણ હેલોજન સાથે 5 ઓક્સિડેશન આંક ધરાવતું સંયોજન બનાવી શકતું નથી. એનું કારણ બરાબર સમજી લો. આમાં ઇલેક્ટ્રોનની આપ-લે થશે. ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ગુમાવે, છેલ્લી કક્ષા છે બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2np3 છે. બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. આમ પોતે મારી ભૂલથી બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. 5 ઇલેક્ટ્રોન ગુમાવી તે ઓક્સિજન સાથે +5 ઓક્સિડેશન આંકમાં ઓક્સાઇડ બનાવે ને બનાવે. જ્યારે ડી કક્ષકનો અભાવ છે એટલે 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન બનતા નથી, 5 સહસંયોજક બંધ બની શકતા નથી અને એને પરિણામે તે +5 ઓક્સિડેશન આંક ધરાવતું હેલાઇડ સંયોજન બનાવી શકતું નથી. બરાબર ધ્યાનમાં રાખજો. બીજું અગત્યનું એ છે કે આના હેલાઇડ છે એ વિસ્ફોટક છે અને વિસ્ફોટક હોવાથી અસ્થાયી છે. એકમાત્ર સ્થાયી કયો? NF3, જેની વિદ્યુત ઋણતા ઘણી વધારે હોવાથી એકમાત્ર સ્થાયી ઓક્સાઇડ NF3 છે. એટલે મિત્રો આ MCQ સ્વરૂપમાં યાદ રાખજો. અમે આખો ટોપિક MCQ સ્વરૂપમાં જ પૂછાય છે, ટોપનો તરીકે પૂછાતા નથી. તો અહીંયા નાઇટ્રોજન છે એનો હેલાઇડ એકમાત્ર જાણીતો છે NF3. પેન્ટોક્સાઇડ પોતે બનાવતા નથી. હવે PX3 જાણીતું છે, SX3 એ પણ જાણીતું છે, SBX3 એ પણ જાણીતા છે, BIH પૈકી એના પણ ટ્રાહેલાઇડ જાણીતા છે. નાઇટ્રોજન +5 ઓક્સિડેશન આંક ધરાવતું સંયોજન બનાવતું નથી. ફોસ્ફરસ પોતે +5 ઓક્સિડેશન આંક વાળું સંયોજન બનાવે. આર્સેનિક પણ બનાવે, એન્ટીમની પણ બનાવે. બિસ્મથ પોતે +5 ધરાવતા ઓક્સિડેશન આંક સંયોજન બનાવી શકે નહીં. પરંતુ અપવાદ રૂપે તમને મેં આજે પણ ચર્ચા કરી, અપવાદ તરીકે BF3 છે એ પણ તમે MCQ સ્વરૂપમાં યાદ રાખજો. આ જે બધા હેલાઇડ છે એ હેલાઇડ કાં તો આયનિક હશે કાં તો સહસંયોજક હશે મિત્રો. એટલે અધાતુ તત્વો છે એના હેલાઇડો જે છે એ સહસંયોજક હશે. બાકીના અર્ધ ધાતુના સંયોજનો પણ સહસંયોજક હશે. જ્યારે ધાતુના જે સંયોજન હશે મિત્રો એ ધાતુના સંયોજનો આયનિક હશે. એટલે બરાબર ધ્યાનમાં રાખજો. હમણાં મેં સિદ્ધાંતની ચર્ચા કરી. ધાતુના હેલાઇડ એ પોતે આયનિક હશે, માટે BF5 મારી ભૂલ છે લખવામાં, ઉતાવળમાં મિત્રો મારી ભૂલ છે. બાકી આખો પાઠ જે છે સૈદ્ધાંતિક પ્રક્રિયા છે અને સૈદ્ધાંતિક રિએક્શનો છે. આ જે છે
એ આયનિક બંધ ધરાવે છે. કયો? માત્ર ને માત્ર BF3 એ આયનિક બંધ ધરાવે છે. બાકીના જે હેલાઇડ છે BCl3, બિસ્મથ બ્રોમાઇડ અને બિસ્મથ આયોડાઇડ, આ જે છે પોતે સહસંયોજક બંધ ધરાવે છે. એકલો BF3 જ પોતે આયનિક છે, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઘણી મોટી છે, વધુ છે, તેથી બિસ્મથ પાસેથી પોતે ઇલેક્ટ્રોન મેળવી લે છે. એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવે, આ ઇલેક્ટ્રોન મેળવે, એટલે આયનિક બંધ ધરાવે છે. બરાબર, સિદ્ધાંતોને આધારે આખો પાઠ છે, બરાબર સમજી લેજો. હવે આપણે આ સમૂહના તત્વોની ધાતુ સંયોજન સાથેની પ્રક્રિયાની પણ ચર્ચા કરીએ. ધાતુ સંયોજન. હવે ચર્ચા કરીએ ધાતુ સંયોજન. તો ધાતુ તત્વો લઈએ એમ. E એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. આમાં અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધાતુની હંમેશા વધુ હોય. આ ધાતુ તત્વો છે, ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ છે. જ્યારે આની અંદર અર્ધ ધાતુ છે, અધાતુ છે, આ ઉપરાંત બિસ્મથ પણ છે, જે પોતે ઇલેક્ટ્રોન મેળવે છે. મેં ગઈ વખત પણ ચર્ચા કરી હતી મિત્રો કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આપણી પાસે આ પ્રકારનું આધુનિક આવર્ત કોષ્ટક છે. S, આ D અને P. આમ જાવ તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે, એટલે H જૂથના તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવે, તો આ જે તત્વો છે એટલે ઇલેક્ટ્રોન મેળવે, એટલે બિસ્મથ પણ જે છે એ બિસ્મથ H જૂથના તત્વમાંથી ઇલેક્ટ્રોન મેળવે છે. મિત્રો યાદ રાખજો. હવે આ જે છે ઇલેક્ટ્રોન મેળવે એટલે કઈ ઓક્સિડેશનાંક ધરાવે? ઋણ ઓક્સિડેશનાંક ધરાવે. તો આ સમૂહના તત્વોની ઋણ ઓક્સિડેશનાંક અવસ્થા કઈ છે? તો -3 એ તેની ઋણ ઓક્સિડેશન અવસ્થા છે, એટલે -3 ઓક્સિડેશન આંકમાં સંયોજનો બનાવે. બરાબર ધ્યાનમાં રાખો. -3 ઓક્સિડેશન આંકમાં બધા જ તત્વો સંયોજન બનાવે છે. નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન પણ ધાતુ તત્વો સાથે સંયોજન બનાવે, તો કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ઉપર +2 એટલે 2 થશે, એની ઉપર -3, નાઇટ્રાઇડ શબ્દ બોલાય. કેલ્શિયમ નાઇટ્રાઇડ નાઇટ્રોજન લિથિયમ નાઇટ્રાઇડ પણ બનાવે છે મિત્રો. લિથિયમ નાઇટ્રાઇડ, સોડિયમ નાઇટ્રાઇડ, આમ વિવિધ પ્રકારના ધાતુ તત્વો સાથે નાઇટ્રોજન સરળતાથી જોડાઈ શકે. ત્યાર પછી આવે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ કેલ્શિયમ ફોસ્ફાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, ફોસ્ફાઇડ શબ્દ છે. પાછળ નાઇટ્રાઇડ, ફોસ્ફાઇડ, આર્સેનાઇડ, એ આર્સેનિક પણ ધાતુ તત્વો ગમે તે લો, Na3, મારી ભૂલ છે મિત્રો, Na3P2 અને Na3ASH2. નાઇટ્રોજન, આર્સેનાઇડ, એન્ટીમની એ પણ ધાતુ તત્વ સાથે જોડાય. એ વધુ ધાતુ તત્વો ઝીંક પણ લઈ શકાય, Zn3, Hb2, ઝીંક બિસ્મુથાઇડ. પરંતુ
મારી ભૂલ છે, એન્ટીમની છે એટલે નામ બનશે એન્ટીમોનાઇડ. બિસ્મથ પણ મેગ્નેશિયમ ધાતુ સાથે પોતે ધાત્વિય સંયોજનો બનાવે છે. બિસ્મથ ઉપર -3 એટલે અહીંયા 3 આવશે, મેગ્નેશિયમ ઉપર +2 અહીંયા આવશે. પરિણામે આનું નામ બનશે મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. એટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. તો આમ ધાતુ તત્વો સાથે પણ એ સંયોજનો બનાવે, -3 ઓક્સિડેશન અવસ્થામાં બનાવે.